ઓવા બરોબરનો અંધાર્યો અને એના વિશે તમારું કહેવું? આજે આવીને પડો ને તો મારી હોટલ બહુ ચાલે. સર્કલનો માહોલ જો 100 વાગ્યાનો અંધારેલું જ કર્યો જો બધા ઉપર. જો આ બધી પૂરા કર્યું તો ઘેર કોઈ નહીં. તમે જો જશ આજ બહાર એટલે કે મેહોણા જઈ આપણા મોમાના ઘેર. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જુઓ સવારના ચા મૂકી દીધો અને જમવાનું બની ગયું. જો આપણો ટિફિન આજ હા ભાઈ ટોમેટોનું શાક રોટલી અને આપણો સાગર આવી ગયો વહેલા ચા પીએ. આને જુઓ કાલનું લોકેશન આપણો વાત કરી હતી. રાતે વરસાદ તમે જુઓ, એ વરસાદ પડેલો, બધું પડી ગયેલું ફૂલ અને આ બધું હવે લીલું લીલું થઈ જાય. મજબૂત વાતાવરણ, બધી ગોરા અને આપણે ચા બા પીએ ને પછી લઈ લઈએ ને પછી બ્લોક કરી. સો ગાઈસ આપણો 8:15 થઈ ગઈ ને જો રોટલી બોટલી કમ્પ્લીટ ગળાઈ જઈ છે. આ જુઓ આપણે અમો શાક બતાવી દઈએ તમે ફેરથી ટોમેટોનું શાક અને રોટલી બધી રીતે ઘરે જઈએ. હવે આપણે ખાલી ટિફિન ભરવાનું. ટિફિન ભરીને હવે ડાયરેક્ટ જવાનું નોકરી. તો ચાલો કન્ટિન્યુ. જો બાકા મજબૂત વાતાવરણ ના ગાઈસ આપણે ચાલતા ચાલતા તો આવી જાય. જો આપણે ઉનાવાના રોડ ઉપર આવી જાય. તો પેલી બાજુ આપણા પોલીસ સ્ટેશન છે અને આપણે આ બાજુ તો કોઈ વરસાદ નહીં, પણ આપણે પેલી સાઈડ તો વરસાદ હતો. તમને ક્લિપમાં કોઈ લીધી નથી ને ગાય આપણો એક્ટિવામાં બેસીને આવતા હતા. જો આપણે આ બધું ગૌરૈયા વીર દાદાનું મંદિર જુઓ અને આ બધું જુઓ. ડાયરેક્ટ જવાનું આપણે રિક્ષામાં ના ઊંચા. સો ફાઇનલી આપણે દુકાને તો આવી ગયા અને બહાર જુઓ કચરું બચરું બધું કમ્પ્લીટ વાળી દીધું. જો અને હવે તો હું બતાવું છું કે પાર્સલમાં એક કાચ હતો એ તો ફૂટી ગયેલો. જુઓ એ આજે કાચ આખો ફૂટી ગયો. એ કાચ છે આપણો LED કાચ. એમાં લાઈટો થઈ અને કાચ જો બધું હજુ કોઈ આવ્યું નહીં એટલે કડા કોઈ કોમ ચાલુ કર્યું નહીં. આખી આપણે જે કોમ છે એ ચાલુ કરી દઉં તો આપણો લોકમાં કન્ટિન્યુ બને રહે. તો ફાઇનલી વાગવામાં 10 વાગી ગયા હતા ને કનુજીની જોડી ચા લેવા જઈને આવ્યા. જો વચમાં ટ્રેન આવી તમે જોયું આવ્યું તો ઊભું રહેવું પડે ને કે પટાઈને જતી રહે. ચા બા લઈને આવતા રહે તમે જુઓ અને ટ્રેન આવો અને આપણે આખા સાઈડમાં ભરે એ ટ્રેનથી આપું જવાનું. એ ટાઈમે આવી જાય કોઈ નક્કી નહીં કહેવાતું આ ટ્રેનનું. ને આપણે પેલી બાદ કનુજીની ચા હા તમે જુઓ હવે જતી રહીએ કે હવે આપણે જવાનું 20 જવાનું 20 આવવાનું. ખાલી ખોટું રિક્સ નહીં લેવાનું. જુઓ સોરી ગાઈસ, આપણે વાગવામાં 12 વાગી 12:30 થઈ જાય. અને જો આપણે પાર્સલ લેવા જતા એ પણ બ્લોગ નહીં લીધો. અત્યારે લઉં મેં આપણો પરોઠા સેવ ટમેટા અને 2 છાશ લાવી દીધી. અને તમે બધે જુઓ થોડા વરસાદ આવે પણ દેખાતો નહીં હોય, વધારે નહીં આવતો. અને હમણાં કોમાં એટલા પર બ્લોગ ઉતારતો નહીં પણ સોરી હતી તો સપોર્ટ કરતા રહેજો. અને બધું ટિફિન હવે લઈને જવાનું છે દુકાને. તમે જો મસ્ત વાતાવરણ કરી દીધું તમે ઉપરથી જુઓ. નવા ડાયરેક્ટ જઈએ દુકાને તો ટિફિન લઈ. સો ફાઇનલી આપણે હાલ જ જમી લીધું ને વાગવામાં 1 વાગી ગયો ને તમે જુઓ. હવાનું આવું ને આવું કરી છે. લોકેશન તો એક નંબર જ છે. જો બધી ગોરા. અને હવે આપણે થોડી વાર આરામ પછી 2 વાગે ઉઠીને પછી ફોર્મ થોડું હોય તે કરી દેવું. 3 વાગે આપણે કનુજીને સવારમાં નહોતા મળ્યા તો અત્યારે મળાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા દેજો. તમે જો બધી રીતે મસ્ત વાતાવરણ થઈ ગયું. અને ડેલી બ્લોગિંગ આવી કમેન્ટ કરજો કેવા લાગી. તો
કનુજી જોડી ચા લેવા આવી ગઈ 3 વાગે. કનુજી જય માતાજી. જુઓ ભાઈ, બધા કાયદેસર જો માહોલ ગરમ કર્યો આજ તો. ચા બધા છે. એક બાજુ વરસાદ અંધારો છે. હા દેખાતા નહીં, માનીશો ને દેખાતા નહીં. બરો કમ્પ્લીટ કેવું ગયા? હા, જો ચા બની રહી છે હા અને ઘરાકી પૂરવા મંડી છે બરાબર મંડી. એ વાત સાચી. શૈલેષભાઈ આવીને લઈ ગયા. શૈલેષભાઈ બધા અંધાર્યું છે તે આવીને લઈ ગયા છે. જોવો આ બાજુ અંધાર્યો વરસાદ ઓવા બરાબરનો અંધાર્યો. બરોબરનું અંધાર્યો. અને એના વિશે તમારું કેવું? આજે આવીને પડો ને તો મારી હોટલ બહુ ચાલે. બહુ ચાલે. હોવા ને ચા જો સારું થઈ ગયો. બીજું કે છે કે 15 ની કરજો. પગ ચાલુ હું જાય. ચાન બા તે હવે હા ને ઘેર તને બનાવી ના જોઈએ. હા અને માની જોવાનું વાવાઝોડું જેવું વાતાવરણ કર્યું વરસાદ જેવું એ જુઓ. અને પુલ તો નેચર કોઈ સાધન નહીં જતું. જો આ બાજુ બધા આપણે ચા બા લઈને કનુજીની જોડીથી હવે નીકળવાનું થાય. બીજું કેવું કયો? જો હાલી હા. તો ફાઇનલી વાગવામાં 5 વાગી જાય પણ જુઓ કોઈને કે લાગતું નહીં 5 વાગે. 5 વાગે તો ફૂલ તડકો પડે પણ તડકો નહીં. જો આપણે કનુજીની જોડી ચા લેવા જઈએ અને બધી કોરા અંધારી તું જુઓ. 2 કોરા અંધાર્યો. જો વરસાદની આગાહી છે હવે તો આવશે. જો પાટા પરથી જઈએ આપણે કનુજીની જોડીથી હાલ ચા પીને આવ્યા તો આપણે ફાઇનલી વાગવા 6 વાગી ગયા ને જો હજુ આપણે સર્કલનો માહોલ જો 100 વાગ્યાનું અંધારેલું જ કર્યું. જો બધા ઉપર જો આ બધી પૂરા કર્યું આ બાજુ. અને આપણો સર્કલનો માહોલ. ચાલો જઈએ ડાયરેક્ટ ઘેર. તો ગાઈસ આપણે ચાલતા ચાલતા આપણે જતા રહેતા અને 2 આપણા એકના બંકા મળી જાય ને વરસાદ પણ આવી ગયો. તમે બતાવો આપણે મેહુલભાઈ. જય માતાજી. અને આપણે ભાઈ જય માતાજી. શું નામ? કિશનભાઈ. અને ચાલતા ચાલતા જતા હતા અને થોડો વરસાદ આવે હવે ગાયકા જવું ઉપર. અને મેહુલ લાઈક કરીને તો કહી દે મારે યાદ કરાય યાર. હસણાટ નહીં કે तुमसे ना हो पाएगा. સો ફાઇનલી આપણે ભાઈ ઘેર આવી ગયા હતા ને. આપણે ભાઈ પ્રિન્સભાઈ આવી ગયા તમે જુઓ. અને આપણે સંજયભાઈ 2 હાલત ફોન જોતા હતા કે વ્લોગમાં આપણને લઈ લે એટલે આપણે લઈ લીધા. અને આજ તો ઘેર કોઈ નહીં. તમે જુઓ જશે આજ બહાર એટલે કે મેહોણા જઈ આપણા મોમાના ઘેર. શું કરવા જઈએ શું નહીં કરવા કોઈ ખબર નહીં પણ કન્ટિન્યુ બન્યા રહેજો શું કરવા જઈએ. તો ફાઇનલી આપણે ભાઈ રોહિતભાઈ આવી ગયા હતા જુઓ. અને આપણે ભાઈ આપણે આ ભાઈની ફરમાઈશ હતી કે ભાઈ વ્લોગમાં લઈ લે એટલે આપણે લઈ લીધા. અને આપણે જઈએ અમતામાન ઘેર. તો જુઓ આપણે જઈએ છીએ અમતામાન ઘેર. અમતામાં તો આપણે અમતામાં રોટલી ઘરતો જ હોય છે. આપણે જીયાણા લઈએ ત્યાં અને એમને શાક બનાવી દીધું. આજ તો જો સેવનું આપણે શાક બનાવ્યું અને રોટલી કરી. સંજયભાઈ કેવું કમ્પ્લીટ ના? આપણે સંજયભાઈ કહેતા કે વ્લોગ લઈ લે એટલે આપણે લઈ લીધું. તો ફાઇનલી આપણા પપ્પાને આવી ગયા. જુઓ તમે ગાડી લઈને જ્યાં હતા મહેસાણા અને આવી ગયા તો ઘેર જ. આ મમ્મીને તો ગીત બીત ચાલુ છે અને આવી ગયો હવે વધુ નહીં. તો ફાઇનલી વાગવામાં 8 વાગી જાય અને આપણે હાલ જ જો નહીં લીધું. અને મમ્મી વળી આપણે રોજવાનું ચાલુ કરી દીધું. હાલ જ આવે રે. અને જો આપણે શાકભાજી સમારી દઈએ અને આપણે સેવ ડુંગળીનું શાક બનાવો મમ્મી. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો વૈશાખ ગાર્ડનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.